તો નમસ્તે મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છીએ ડુંગરપુરા ફાર્મમાં. અને ડુંગરપુરા ફાર્મ અહીંયા અમીરગઢની લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલું છે. અને ડુંગરપુરા ફાર્મ જે અત્યારે ચલાવી રહ્યા છે વાલજીભાઈ પોતે ફાર્મના અત્યારે રખવાડું કરી રહ્યા છે. એમની સાથે 6 પાર્ટનર પણ છે. અને આ બધા લગભગ કેટલા આંબા છે? 500. લગભગ 500 આંબાની અહીંયા ક્વોન્ટિટી છે. અને લગભગ કેસર, લંગડા, રાજાપુરી અને તોતા એવી 4 દેશી, બરાબર, દેશી પણ છે. તો આવી 5 જાતની કેરીઓનું અહીંયા પોતે ફાર્મ ચલાવી રહ્યા છે. અને લગભગ દૂર દૂર સુધીથી લોકો અહીંયા કેરી લેવા માટે આવે છે અહીંયા. તો આપણે ફાર્મની મુલાકાત કરીએ મિત્રો. તો આ છે વાલજીભાઈ, અને આ વાલજીભાઈનો પરિવાર અહીંયા રહે છે અને અહીંયા દેખરેખ રાખે છે. અહીંયા સરસ મજાનો ફાર્મ અહીંયા નજારો અહીંયા તમે દેખી શકો છો. તો અહીંયા આપણે આગળ જોઈએ અને ફાર્મના અંદર કઈ કઈ જાતના આંબા છે એ તમને બતાવીએ. તો વેકેશનમાં બચ્ચા પાર્ટી પણ આપણી સાથે છે, જોડાઈ છે. બચ્ચા પાર્ટી, શું નામ છે બેટા તારું? મારું નામ રેશમા. રેશમા. તારું? સંધ્યા. સંધ્યા, રેશમા. તારું નામ શું છે? હર્ષ. કૌશિક. આશીષ. તો આ બધા ભૂલકાઓ આપણી સાથે પણ ફાર્મની મજા માણી રહ્યા છે. તો આપણે આગળ જઈએ, જોઈએ. તો વાલજીભાઈ, આ કઈ કેરી છે? કેસર છે. કેસર એની ઓળખ કેવી રીતે થાય? કેસરની કેસર છે એને મોટી સાઈડ થાય ને એને પછી એને લાંબી સાઈડ થાય. લાંબી સાઈડ થાય તો એને ત્યાં ચાંદા પડે એ તૈયાર થઈ જાય. અચ્છા, કેરીના ઉપર ચાંદા પડે, ટપકા ટપકા. અચ્છા, જો કેરીના ઉપર જે તમે કેસર કેરીની ઓળખ કરવી હોય તો કેરી ઉપર ટપકા ટપકા આવે એટલે એ સમજી લેવાનું કે કેસર કેરીની જાત છે. હજી બીજી પણ આપણે જાતો જોવાની છે. તો ચાલો આગળ આપણે જઈએ. આ બહુ મોટો ફાર્મ છે. લગભગ કેટલા વિસ્તારમાં ફેલાયેલું? 22 વીઘા ટોટલ. એના અંદર 22 વીઘા જમીનના અંદર ફેલાયેલો ફાર્મ છે. એટલે એની અંદર કોઈ એકાદ વ્યક્તિ કે એકાદ ઘર હોય તો એ સાચવી ના શકે. એ લોકો અલગ અલગ આવી રીતે કબીલા બનાવેલા છે. એક અહીંયા છે, એક સામેની બાજુમાં છે. મૂળ ચારે બાજુ જે બોર્ડર છે ત્યાં આવી રીતે 7-8 આવી રીતે કબીલા બનાવેલા છે. અને બોર્ડર ઉપર આ લોકો દેખરેખ રાખતા હોય છે. કેમ ક્રોસ કરીને અંદર ઘૂસી જતા હોય છે અને ચોરી કરતા હોય છે. તો એના માટે સુરક્ષા કરવી જરૂરી છે. શું નામ ભાઈ તમારું? અરવિંદભાઈ. અરે ચાલે તમે એમાં ને એમાં આવશો ટીવીમાં. બતાવો. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતેનું એમનું સાધન હોય છે. અને એની અંદર આવી રીતે આ કેરીઓ જે છે રાખતા હોય છે નીચે આવી રીતે, અને સેફ સાઈડ નીચે ઉતારી અને જે કેરેટના અંદર ઘૂસે. તો આ રીતે કેરીઓની સાચવણી થાય અને સરસ મજાનો જે પણ જે બગાડ થાય નહીં શકે, બગાડ ના થાય અને બગાડ ના થાય. જે કેરી પડે તો લગભગ તૂટી જતી હોય છે. આ રીતે કેરીનું વજન અતિશય હોય છે એટલે આ રીતે કેરી તૂટી જતી હોય છે. તો આ સેફ રસ્તો છે. આના સાધનથી એ લોકો એકદમ સરળ રીતે ઉતારી દેતા હોય છે. બાજુ હોમથી ફોન આવ્યો.
મિત્રો અહીંયા આપણે વાલજીભાઈના ફાર્મની અંદર હવે આ એક નવી કેરી જે આપણે સ્પેશિયલ જોઈ, એના પછી આ બીજી કેરી. તો તારું નામ શું છે? રેશમા કેરીનું નામ શું છે? તો જો તોતા કેરીનો આકાર છે એ તમને ખબર પડી જશે કે પોપટ જેવો આકાર છે. જો બરાબર, પેરોટ એટલે હા, તો આ પોપટ જેવો આકાર છે આ કેરીનો, એટલે આપણે એને કહીએ છીએ તોતા કેરી. હજી પણ બીજી નવી જાતો છે આપણે જોઈએ. આ કઈ કેરી? રાજા જેવો આકાર છે આનો રાજા જેવો આકાર છે. કેમ આને રાજાપુરી આ કેરી કેમ કહેવાય? શું કારણ એનું? એવો આકાર આવે છે, મોટો આકાર, મોટી આવે છે એટલે. તો આ કેરી જે છે એનો આકાર થોડો બીજી સામાન્ય કેરીઓ કરતા એનો આકાર થોડો મોટો છે. તમે જોઈ શકો છો. એનાથી પણ હજી અમુક કેરીઓ ઉપર છે કે ઘણી મોટી છે. તમે જોઈ શકો છો આ બધી કેરીઓનો આકાર બહુ ઘણો મોટો છે. જો અમારા હાથ કરતા પણ મોટી સાઈઝ છે એ કેરીની, બરાબર. તો એટલા માટે એને રાજાપુરી કેરી કહેવાય છે. રાજાપુરી તો છે યાર હરેશભાઈ. તો મિત્રો જોઈ શકો છો અહીંયા લંગડો કેરી. હવે આનો લંગડો કેમ કહેવામાં આવે છે? આશીષ, તારું નામ આશીષ? આને લંગડો કેમ કહેવાય? લંગડા જેવી કેવી રીતે એના પગ આવે? પગ તો આવતા નથી, લંગડો કેમ કહેવાય? તો એક એવી જાત છે, કેરીનું નામ આપેલું છે એવું. તો મિત્રો આજે આપણા ફાર્મમાં ફરી રહ્યા છીએ, વાલજીભાઈના ફાર્મમાં. વાલજીભાઈ આવો આગળ. તો વાલજીભાઈ સાથે મુલાકાત કરીને ખૂબ જ મજા આવી. વાલજીભાઈ, તો વાલજીભાઈ જો વાલજીભાઈ કેરીઓ પૌત્રોને ખવડાવી રહ્યા છે. તો આપણા નાના મિત્રો આશીષ, રેશમા, કૌશિક, સંધ્યા, હર્ષ, રોનકને જોઈ લો ભાઈ, આ રોનક આવ્યો ખૂણામાં. તો આ બધા નાના મિત્રો અમારા છે. આજની આ યુટ્યુબની આ જે વિડીયો જે છે એની અંદર આ બધા મિત્રો આપણો સાથ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને તમે બાળકો બધા ભણો છો? ક્યાં ભણો છો? કઈ શાળામાં? છેદરાણા. બધે બધા દોતા, અંબાજી, મૂળ બધા ભણો છો ને? ભણો છો ને? સરસ. તો નાનો છે એટલે એ મોટો થશે એટલે ભણશે. તો આ બધા આ જે નાના ભૂલકાઓ છે ને એ બધા વેકેશનની મજા માણવા માટે બધા અલગ અલગ જગ્યાએથી ભેગા થયા છે. 6 અલગ અલગ પાર્ટનર જે વાલજીભાઈના છે એમની સાથે એ લોકો આવ્યા છે અને અહીંયા ફાર્મની મજા કરી રહ્યા છે. અને સરસ મજાનું આ જે પ્રકૃતિ છે એને શણગારી પણ રહ્યા છે અને સંભાળી પણ રહ્યા છે. તો મિત્રો ખૂબ મજા આવી આ ફાર્મમાં ફરીને. અને વાલજીભાઈ આપનો ફરીથી પુનઃ ખૂબ ખૂબ આભાર માનું છું. અને યુટ્યુબના માધ્યમથી દરેક મિત્રો, દરેક સબસ્ક્રાઈબરને કહેવા માગું છું કે વાલજીભાઈના આ ફાર્મની મુલાકાત અવશ્ય અને ચોક્કસ કરજો. વાલજીભાઈનો મોબાઈલ નંબર જે છે એ યુટ્યુબની આ ચેનલની અંદર મેં ફ્રન્ટ લાઇનમાં હું મૂકીશ. જ્યારે પણ આ વિડીયો જોતા હોય મોબાઈલ નંબર જોજો. અને ક્યારે પણ અમીરગઢ, આબુ રોડ, માઉન્ટ આબુ જતા હોય તો વચમાં અમીરગઢ જે બ્રિજ છે એની ડાબી બાજુ જ આ ડુંગરપુર ગામ 2 જ કિલોમીટરના અંતરે આ ફાર્મ આવેલો છે. તો ક્યારે પણ આવો, અવશ્ય આ ફાર્મની મુલાકાત લેજો. અને ખરેખર આંબા અમે દર વર્ષે આવીએ છીએ અને દર વર્ષે કેરીઓ લેતા જ હોઈએ છીએ. અને એનો જે સ્વાદ છે એ ખરેખર અનેરો હોય છે. પહેલી અને શ્રેષ્ઠ વાત એ છે કે એક પણ આંબાની કેરી એ દવા વગરની આ કેરી હોય છે, જે શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે. બાકી બજારના અંદર અમુક જગ્યાએ કેરીઓ જે દવાઓથી અને ખરાબ કેમિકલથી પકાવવામાં આવે છે એનાથી બચી અને તમે આ જગ્યા પર આવી અને ખૂબ જ કુદરતનો નજારો માણી શકશો અને ચોખ્ખી અને શુદ્ધ કેરી ખાઈ અને પોતાના શરીરને બચાવી શકશો. તો આ રીતે વાલજીભાઈ આપનો પુનઃ ખૂબ ખૂબ આભાર.